તો હર હર મહાદેવ એ ફેમિલી તો પછી કેમ છો મોજમાં અમે પણ મોજમાં છો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું એન્જોય તો કરતા કરીશું પણ અહીંયા મારી આંખો નથી ખુલતી બીકોઝ અહીંયા સામે વ્હાઇટ કલરની વોલ છે અને એનું રિફ્લેક્શન મારા ઉપર આવે છે એટલે મારી આંખો નથી ખુલતી એટલે આપણે નીચે જઈએ અમે ઉઠી ગયા છે અત્યારે વાગવામાં થયા છે 10:30 અને એકચ્યુઅલી અમે થોડી વાર પહેલાં જ ઉઠ્યા અને પૂજા તો જસ્ટ હજી ઉઠી જ છે હું ફ્રેશ થઈ ગયો છું રેડી થઈ ગયો છું અને પ્લસ બીજા બધા ઉઠી ગયા છે પણ એ લોકો અમને ફોન કરીને ના ઉઠાડ્યા કે તમને ઉઠાડી એટલે બધા પૂછશે કે કેમ તમે અમને ના ઉઠાડ્યા આવું તો ના ચાલે ને ભાઈ તમે ઉઠી ગયા તો અમને ઉઠાડો એટલે આ રીઝન તો આજે અમારો છે ત્રીજો દિવસ ગીરની અંદર અને અમે આજે બીજા રિસોર્ટ પર છીએ ગીર 1 ફેમિલી રિસોર્ટ અને આ રિસોર્ટ પણ બહુ જ ફાઇન છે લીલોતરી અહીંયા તમને બહુ જ સારી એવી જોવા મળશે અને બપોરે કંઈક ફણસનું શાક બનાવવાનું છે અમારા લોકો ગુડ મોર્નિંગ કેવું છે તમારી મોર્નિંગ લેટ થઈ તો તમે કેમ ઉઠાડ્યા નહીં અમને ફોન તો કર્યા ભાઈ તો નથી એક બી ફોન ન થયો મને ખરેખર હાવ ખોટો હે મારા એક ફોન ન થયો ખોટો હે હાવ હું ઉઠી ગયો હોત તો મારો નાસ્તો બી થઈ ગયો એ લોકોની સાથે સાથે ને બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ હોત અત્યારે જેક હા મારો જ દીકરો આ ગંદનો બહુ સમજે આ બહુ સમજે છે રામ રામ લક્ષ્મણભાઈ રામા બસ મજા ગુડ મોર્નિંગ કેટલા વાગે ઉઠ્યો તું 9 વાગે ભાઈ આને ચાંદના અમે કહેતા હતા તમે ઉઠાયા તો હું કરીએ કોને ઉઠાડ્યા હતા કોણ ઉઠાડવા આવ્યું હતું આ બીટો કે ફોન કર્યો પણ ઉપાડતો નહીં એમ કીધું ક્યારે ઉઠ્યા તમે શું ક્યારે ઉઠ્યા ક્યારે તમે અમે સવારનું જેવું ઉઠ્યા એમ મને કયો ફોન કર્યો તે કરતો ફોન કર્યો ને બૂમ પાડી ત્યાંથી તને ફોન તો મારામાં ચાર્જિંગ જ નતો બે અહીંયા મૂકી જાય તો અમને ત્યાં ઉઠાડવા ના આવી શકો અરે પણ મેં કીધું ભાઈ ક્યાં તમને તકલીફ આપી આજે છેલ્લો દાડો હતો જોયું તો તારા ઓલા લેવાના હતા વેચવાના હતા એ કઈ ન થયું કયું નહીં હજુ આવાજ દે ભાવ રહ્યો ભાઈ અમારું જમવાનું હવે રેડી થઈ ગયું છે અમારું બધું રેડી કરી દીધું છે અત્યારે અને અત્યારે જમવામાં શું શું છે હું તમને કહું તે જમવામાં શ્રીખંડ છે પહેલા તો વાહ ભાઈ વાહ અને પીરસવામાં બેન છે અને પછી છે રોટલી છે પછી આ બધું કાચું છે પછી કેરી છે મરચા છે ફણસનું શાક છે પછી આ છે કેનું શાક મગનું શાક છે પછી આમાં શું છે દાળ છે ભાત છે ભૂંગળા છે પાપડ છે છાશ છે બધું જ છે અને આ છે પૂજાની થાળી છે હે ને સારું જમી લો તાણે અમારા વાગ્યા હતા ત્યારે 1:15 અને અમે લોકો બેઠા હતા ક્યારના મસ્ત હવે જમવાનું થઈ ગયું છે જમી લઈએ ચલો બાય ગાઈઝ આદિએ તો ફક્ત જમવા સુધીનો જ વ્લોગ બનાવ્યો છે પણ એની આગળ શું થયું એ કહેવાય જરા પણ નથી ઊભો રહ્યો તો હું તમને કહીશ કે આગળ શું થયું તો ગાઈઝ અમે લોકો જમ્યા સારું એવું બેસ્યા અને પછી થોડુંક 2 કલાક જેવો આરામ કર્યો બધા સૂઈ ગયા હતા સરસ મજાનું અને એના પછી અમે લોકો ઉઠી ગયા સરસ મજાનું કેવી રીતે સરસ મજાનું સૂઈ ગયા હતા અને પછી અમે લોકો ઉઠી ગયા ડાયરેક્ટ કારમાં આવી ગયા તો કાર ચાલવા લાગી તો બસ ચાલે છે અને ખબર નહીં મને લાગે છે કે ઘરે જઈને ઊભી રહેશે હવે કાર હા અમે લોકો કંટ્રોલ નથી કરતા કારને વી આર રીચ અમારી પાસે ટેસ્લા કાર છે હા તો અમે લોકો ખાલી આમ બેસીએ છીએ તો અમે લોકો પહોંચી જઈએ છીએ ગાઈઝ એવો અમારી પાસે એક ડ્રાઈવર છે સમજી શકો છો ડ્રાઈવર યસ યુ આર ડ્રાઈવર ઓકે પેસેન્જર બેઠા છે બરાબર છે જેને ફક્ત ને ફક્ત મને મેં 300 રૂપિયા કીધા તો પણ 30 રૂપિયા આપ્યા એટલે આટલા ચીકણા છે પેસેન્જર અમારા યસ ગાઈઝ બીકોઝ વી આર રીચ ઇન ડ્રીમ્સ ત્યાંથી તો હજુ 31 કિલોમીટર પડે તું તો એવું કહે 35 કિલોમીટર ત્યાંથી જોયું ડ્રાઈવર જો કેટલું અહીંયા અમને લોકોને ખોટું કે છે વધારે પૈસા પડાવશે એટલા માટે જ કે 35 કિલોમીટર 65 કિલોમીટર બરોબર 65 કિલોમીટર નતું હું હંમેશા સાચું જ બોલું છું guys. આ ડ્રાઈવરે અમારી પાસે એવું કર્યું કે અમને કહ્યું કે અહીંયાથી મેડમ 35 કિલોમીટર જ દૂર છે અને આટલા જ પૈસા લઈશું અને મીટર પ્રમાણે જઈશું તો પછી અમને હવે રિયલાઇઝ થયું અમને હવે ખબર પડી કે આટલું 35 કિલોમીટર તો અહીંયાથી થઈ રહ્યું છે સમજો છો ગાઈઝ એટલે આ અમારી સાથે બહુ ખરાબ થઈ ગયું ગાઈઝ હવે અમે શું કરીએ ગાઈઝ અમને કઈ જ નથી ખબર ગાઈઝ તમે મને એક્સક્યુઝ મી તમે મને આવી રીતે ના અડી શકો મારે લઈને જ જાવ મેડમ તમને જાવ ઉતરી જાવ તો
ગાડી કેમ ચલાવો છો? આઈ થિંક કે કેશોદ થી જ રૂકશે ગાઈઝ. તો મળીએ ગાઈઝ, બાય ગાઈઝ. ये क्या हुआ? ये भी फोकस नहीं आ रहा है गाइस, अब समझ सकते हो. देखो ये बाहर से हुआ है कुछ. ये ना चकली हकी मतलब कि आधी हक गया है. चकली तो तू है. नो चकली गाइस. ગાઈસ તમને ચકલી કહી હતી તો બાય. હવે તમે જે બી ગાડો આપ્યું હોય એ આપી દેજો કમેન્ટ. શું કે ટેસ્લા? અરે ટેસ્લા તો ઠીક છે. પછીનો વ્લોગ આધી કન્ટિન્યુ કરશે. બાય ગાઈસ. અમારા સાસુ સસરા જ્યારે વ્લોગ જોશે ને ત્યારે મને એવું કહેશે આ કેટલી વાયડી છોકરી છે, એનો ઘરનું કામ કઈ કરવું નથી, અરે જીપ તો ચલાવી. સોરી સાસુમાં એન્ડ સસરાજી. એન્ડ ઓલ્સો મને રિલેટિવ્સ પણ ઘણું બધું કહે છે કે સાલી એકમાં બી ઊભી નહીં રહેતી અને અહીંયા તો બોલે છે. કેટલું સરસ બોલે છે, રાધા જેવી લાગે છે. ચલો બર્થડે બોય, હેપી બર્થડે. હેપી બર્થડે. અને અમને બોલાવે એને તો કે તો ખરા. તો વાં કે બાકી રિયો ને બોલાવું. ઓ મોઢામાં પાણી આવવા માંડ્યા, જો તો ખરા. ચેરી ચેરી ઉપર જ નજર ગઈ એની. હેપી બર્થડે એમ. ફાયર કેન્ડલ. અરે ખાલી તાળી પાડવાની, સમજી ગયો? કેવો લાગે? સ્માઈલ ફેક સ્માઈલ નહીં. ફેક સ્માઈલ નહીં. હા બસ. ઓહો ચલો હેપી બર્થડે. ચલો હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે. સ્માઈલ કર. દાંત કાઢ, દાંત કાઢ, દાંત કાઢ. હા સોરી. હવે કોણ કટ કરશે? ઓહો હેપી બર્થડે. વાહ ભાઈ વાહ. અલા તો ડાબોડી નીકળો. આ તો ડાબોડી નીકળો. ઓહો વાહ ભાઈ વાહ. અહીંયા જાઓ તમે. ઓહો કેશોદ ની કેક હારી નીકળી. ઓહો અલા એ બધી ખાઈ જ જાય. બહુ મજા આવે. હાલો તું તો ના જ નહીં પાડે ને. બસ હાલા ખાઈ જા. આજો આજો ચાકુ તમને મારવાની કોશિશ કરે. શું કરવું? જવા દો. નીકળો, ઘરની બહાર નીકળો એમ કે તને. હું જતી રહું હવે. હું જતી રહું. હા ઈ કામનું એવી થોડી કઈ ઓલી હોય વોબ અમારી. દાદા હવે તો કઈ ના થાય, હવે તો ફિક્સ થઈ ગઈ હું. હવે કઈ ના થાય, હવે તો હું ફિક્સ થઈ ગઈ. ફિટ નહીં ફિક્સ. પાછી અનફિટ કરવી. हम तो शहीद होना चाहते हैं. હવે હું પૂરું થાય. તમારે જવાની ઉતાવળ હે? એમાં માંદા તો આજે તો થાય રાખે. હે હું કેવું? મોટિવેશન જતું રહ્યું બાનું. જીવવાનું મોટિવેશન જતું રહ્યું કે હું માંદી પડી ગઈ. હા એ તો થાય રાખે જિંદગીમાં, એવું થાય. So guys, અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને ફરી આદિત્ય વ્લોગ ના લીધો. અત્યારે બી હું જ વ્લોગ લઈ રહી છું અને તમે જોઈ શકો છો કે આજે જમવામાં છે ભજીયા, કેપ્સિકમ વાળા ભજીયા, પછી આ બટેકા વાળા ભજીયા અને એક મેથી વાળા ભજીયા અહીંયા હોવા જોઈએ જે હમણાં આવી જશે. અને આ છે કેરી જે અમે લોકો હમણાં જ લઈ. અરે થેન્ક યુ સો મચ આજી યાર. તો આ કેરી છે જેને મસાલાવાળી કરી છે, ડુંગળી છે અને મમ્મીની સ્પેશિયલ ચટણી છે. તો આટલું સરસ જમવાનું છે અને બધા જ તમે જોઈ શકો છો દર્શક મિત્રો, બધા જ જમી લીધું છે. મતલબ જમવા આવ્યા છે, અડધે પહોંચી ગયા છે એ લોકો અને બસ હવે જમી લેશે. ભાઈ હું બી જમી લઉં તો આપણે પછી વાત કરીએ. વિશલભાઈ બોલો ભાઈ. ઘર આવીને કેવા ભજીયા લાગ્યા? અરે ભાઈ જોરદાર. કેવું જ ના પડે. લઈ લે લા બે
આવું કરવાનું ને ભાઈ હવે ના ખબર એક બજ્જુ લઈ લે છેલ્લું બજ્જુ લઈ લે માન બાબત એક છેલ્લું બજ્જુ લઈ લે બસ ખાઈ જા મારો ભાઈ આને બધાને દે આ એક બજ્જુ દઈ દે માન માટે એક બજ્જુ ખાવું પડે ભાઈ એક બજ્જુ લેવું પડે કુમારને દે દે એક બજ્જુ ના બે બજ્જા દે ના બે બજ્જા દે કારણ કે ભાઈ કુમાર તો પહેલી વાર આવ્યો કુમાર આવું ના ચાલે કુમાર કુમાર હા કુમારે ભાઈ ખાલી 2 ભજીયા ખાધા છે અને બધા 10 જણા નાટક કરે છે ગાડી મારે જ ચલાવવાની છે. અચ્છા ભાઈ ઊંઘવાના છે. સારું જોઈ લે તું બી ઊંઘવાનો છે. ફાઇનલ તું આવું ભાઈ આવતા શું કહેતા હતા એવું જ કહેતા હતા કે બધા ઊંઘી જશે તું ઊંઘી જ ગયો તો. આ બધા ઉભા છે સાક્ષી. હે ભાઈ છો કોઈ તો કે ઊંઘ્યો એટલે ક્યારે હું ઊંઘ્યો કહું છું ને પણ try. હા. મારા પગ ભરાઈ ગયા છે. હું ઊંઘી જાઉં છું કુમાર. કોઈ કે કોની ગાડી ઊંઘી ગઈ કોની ગાડી ઊંઘી ગઈ સાહેબ શિફ્ટ થઈ ગયો તો ને? આદિ તારી ગાડી ઊંઘ્યો તો ખાલી પૂછી લે નહીં ઊંઘ્યો નતો અરે નતો ઊંઘ્યો કોઈ તો કે ઊંઘ્યો તો નતો ફોન સાઈડમાં મૂકી સાયલેન્ટ કરીને. બસ તો એના પછી વિસદને એ લોકો નીકળી ગયા હતા અને લાઈક એ લોકો સવારે 5 વાગે પહોંચ્યા તો બસ તો કંઈ નહીં આજના વ્લોગમાં તો આટલું જ હતું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો આ વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મજા આવશે મને પણ અને તમને પણ તો મળે કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રામ અને જોતા રહેજો અમારા વ્લોગ મજા આવશે તમે જોઈ શકો છો હું કેટલી સુંદર લાગુ છું તમે જોઈ શકો છો હાઉ નેચરલ બ્યુટી આઈ એમ લાઈક જો મેં ખાલી એક લિપ બામ કરી છે અને એની પર થોડીક લિપસ્ટિક કરી છે બરાબર પણ તમે મારી સ્કિન તો જુઓ ઇટ્સ ઓલ અબાઉટ બોલ કતરિયા એ આદિ મને કહી રહ્યો છે કે નજર લાગી જશે પૂજા તને તો બ્લોગ એન્ડ કરું છું અહીંયા મારા તરફથી બાય ગાઈસ